તો આ તરફ માણસા નગરપાલિકાની ચૂંટણીમાં પણ રાજનીતિ બરાબરની ગરમાય છે। કોંગ્રેસે ભાજપ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા કે ભાજપ લોકશાહીની હત્યા કરે છે। ફોર્મ પાછું ખેંચવા માટે પ્રયાસ થતા હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા। ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। ટેકેદારોના ફોર્મ પણ પાછા ખેંચાવી લેવાનો આરોપ લગાવાયો છે। ચૂંટણી અધિકારી સામે પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। માણસા નગરપાલિકાની ચૂંટણીને લઈને પણ અત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ ગરમાઈ ગઈ છે। કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર કે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા માટે સતત દબાણ કરી રહી છે। એટલું જ નહીં, ટેકેદારોના ફોર્મ પાછા ખેંચવા માટે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા દબાણ કરાઈ રહ્યું છે। ચૂંટણી અધિકારી પણ સામે પણ સવાલ ઉઠાવાયા છે। જય હિન્દ, જય ભારત। હું મહિપાલસિંહ વાઘેલા, માણસા શહેર કોંગ્રેસ પ્રમુખ। માણસા બજારની અંદર અલગ અલગ ઉમેદવારો ઉપર અલગ અલગ કોલ આવી રહ્યા છે। ફોર્મ પાછું ખેંચો, ફોર્મ પાછું નહીં ખેંચો તમારા ફોર્મ કેન્સલ કરાવીશું, આવી દાગ ધમકીઓ આપી અને હાલ અમારા ઉમેદવારોને ડરાવવામાં આવી રહ્યા છે। સાથોસાથ જે લોકશાહીનું હત્યા કહેવાય એ લોકશાહીની હત્યાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ નેતાઓ કરે છે। અત્યારે અમારે તાત્કાલિક મીટિંગ બોલાવવી પડી છે। અમારે તાત્કાલિક વોર્ડ નંબર 7 ના ઉમેદવાર, વોર્ડ નંબર 4 ના, વોર્ડ નંબર 1 ના, વોર્ડ નંબર 5 ના, વોર્ડ નંબર 2 ના અલગ અલગ મુખ્ય ઉમેદવારોને બોલાવી કે તમે નહીં તો તમારા દરખાસ્ત કરનાર ટેકેદારોને ખેંચાવીશું। અલગ અલગ ધમકીઓ આપવામાં આવે છે। ખાસ એવી ધમકી કે તમારું ફોર્મ રદ કરાવીશું, એટલા સુધીનું કહેતા કે લોકશાહીનું એટલે ફોર્મ રદ કરાવીશું એટલે એવું લાગે છે કે શું એમના હાથની અંદર ચૂંટણી અધિકારી એમના હાથની અંદર છે। તો આપણે સાંભળ્યા શહેર કોંગ્રેસ પ્રમુખને। તેઓ કહી રહ્યા છે કે લોકશાહીની હત્યા કરવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા। ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે। આ સાથે ઉમેદવારોને એવી ધમકી પણ આપવામાં આવી રહી છે કે તમારા ટેકેદારોના ફોર્મ પણ અમે પાછા ખેંચાવી લઈશું અને આવી રીતે લોકતંત્રની હત્યા કરવાની શરૂઆત થઈ ગઈ છે। એટલું જ નહીં, કોંગ્રેસે ચૂંટણી અધિકારીની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે। અને માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। સર, સ્વાગત છે આપનો સંદેશમાં। લોકસભાની ચૂંટણી વખતે તો આપણે આ રાજનીતિ જોઈ જ હતી કે ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવાની, એ ગાયબ થઈ જતા હતા, સંપર્ક વિહોણા થઈ જતા હતા, સામસામા વાર પલટવાર થતા હતા। પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અત્યારે જે આરોપ લાગ્યા છે માણસામાં, શું સત્ય લાગી રહ્યું છે? કેમ આવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા? કોંગ્રેસની આ માનસિકતા છે। અમે કોઈને ફોન કરતા નથી, કોઈની સાથે આવી કોઈ લોકશાહી છે, દરેકને લડવાનો અધિકાર છે। અમે કોઈને ફોન કરીને કોઈ ચર્ચા કરી નથી। ખોટા જે હાર ભારી ચૂક્યા હોય અગાઉથી જ આ પાર બાંધવાના એમના પ્રયત્નો છે। અચ્છા, તેઓ તો એવું પણ કહી રહ્યા છે કે એવી પણ ધમકી અપાઈ રહી છે કે ટેકેદારોના ફોર્મ પણ પાછા ખેંચાવી લઈશું। કદી કોઈને ફોન કર્યો નથી ને એવી માહિતી હોય તો આપ રજૂ કરી શકો છો। બાકી મેં કદી કોઈને ફોન કર્યો નથી। હું લોકશાહીમાં માનું છું, દરેકના અધિકાર છે ચૂંટણી લડવાનો અને કોઈને આપણે ફોન કરતા નથી। ઠીક છે સર, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે। મહિપાલસિંહ વાઘેલા કે જેઓ શહેર કોંગ્રેસ પ્રમુખ છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। મહિપાલસિંહજી, સ્વાગત છે સંદેશમાં। ધારાસભ્યને આપણે સાંભળ્યા હશે, તેવું એવું કહેવું છે કે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે પહેલેથી જ આવા નિવેદનો કરી રહી છે છટકવા માટે। આ વાત તદ્દન ખોટી છે। માન્ય ધારાસભ્ય શ્રી મારા માટે સન્માનીય છે, પણ સાહેબશ્રીને એવું કહું છું કે એમના વ્યક્તિઓ જેમ કે માજી ધારાસભ્ય શ્રી કાલે રાત્રે આવી, સાથોસાથ બીજા અન્ય અમારા સમાજને આવી એટલું પ્રેશર આપવામાં આવી રહ્યું છે કે ખેંચી લો, અમે ફોર્મ કેન્સલ કરાવ્યું। એટલે કેન્સલ કરાવવાનું જો હોય તો હું એવું માનું છું કે આ લોકશાહીનું હત્યા થઈ રહી છે। લોકશાહીની હત્યા જો ધારાસભ્ય, અચ્છા, આપની પાસે કોઈ પુરાવા છે ખરા? આપ કહી રહ્યા છો કે ઉમેદવારોને દબાણ કરાઈ રહ્યું છે, તો એવી ધાકધમકી અપાતા હોય કોઈ પુરાવા છે ખરા? બેન, આના પુરાવા ના હોય, વોટ્સએપ કોલ આવે એટલે એમાં પુરાવા નથી હોતા અને રૂબરૂ આવીને કરે છે। અચ્છા, ઠીક છે મહિપાલસિંહજી, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે।